અમદાવાદીઓ માટે મોટા સમાચાર છે। અમદાવાદમાં આગામી 3 દિવસ ભારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે। મુશળધાર વરસાદની આગાહી છે। સાબરમતી નદીમાં પૂરનું સંકટ છે। સંત સરોવર અને ધરોઈમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એટલે તમને એવું હોય કે હું આ ખુશનુમા વાતાવરણમાં, આટલા સરસ વાતાવરણમાં રિવરફ્રન્ટ પર વોકવેનો લાભ લઉં, આનંદ લઉં, તો હમણાં થોભી જજો। દક્ષિણ ગુજરાત બાદ હવે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત પર મેઘરાજાએ જાણે મોરચો માંડ્યો હોય એવી સ્થિતિ છે। અમદાવાદ શહેર અને જિલ્લામાં આગામી 3 દિવસ અત્યંત ભારે સાબિત થઈ શકે છે। કારણ એવું છે કે હવામાન વિભાગે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આગામી 72 કલાક સુધી અતિ ભારેથી અતિ વિકટ વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની પ્રચંડ આવક થઈ છે। ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જે અમદાવાદમાં સાબરમતી નદીને 2 કાંઠે કરી રહ્યું છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવાયા છે। નદીના જળસ્તરમાં વધારો થયો છે અને એટલે જ સાબરમતી રિવરફ્રન્ટનો જે નીચેનો વોકવે છે એ તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સુરક્ષાના ભાગરૂપે પ્રશાસને રિવરફ્રન્ટ પર સામાન્ય નાગરિકોની અવરજવર પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે। સાબરમતી નદીમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન અત્યારે એલર્ટ મોડ પર છે। રિવરફ્રન્ટના નીચલા વોકવે પર પોલીસ તૈનાત કરાઈ છે। લાઉડસ્પીકર દ્વારા લોકોને ત્યાંથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી રહી છે। કાંઠા વિસ્તારોમાં પણ લોકોને સાબદા કરી દેવાયા છે। ચંદ્રનગર, વાસણા, સરખેજ અને અમદાવાદ જિલ્લાના નીચાણવાળા ગામો કે જ્યાં ખાસ લોકોને એલર્ટ કરાયા છે। ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડી શકે છે। TV9 ગુજરાતી પણ તમામ અમદાવાદીઓને અપીલ કરે છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળો। સાબરમતી નદી અથવા તો અંડરપાસ જેવા નીચાણવાળા ભરાયેલા પાણીના જે વિસ્તારો હોય ત્યાંથી દૂર રહો। પ્રશાસનની માર્ગદર્શિકાનું પાલન કરો। અફવાઓથી પણ દૂર રહો અને પોતાને બચાવ કરો, સતર્ક રહો, સાવચેત રહો।